है मौत तो एक कविता है, मुझसे एक कविता का वादा है, मिलेगी तू। बाबू मोशाय, हम सब इस रंग मंच की कठपुतलियां हैं। हम सब की डोर किसी की उंगलियों में बंधी हुई है। कौन कब कैसे उठेगा ये कोई नहीं जानता। જીવનનું સત્ય એકાદ મિનિટમાં કહેવાઈ ગયું આનંદ નામની ફિલ્મમાં. જ્યારે અમિતાભ કહે છે કે મૃત્યુ એક કવિતા જેટલી નાજુક એટલી સુંદર વસ્તુ છે અને મને ઈશ્વરનો વાયદો છે કે એ તો મને મળશે જ. કેટલી સુંદર વાત છે. કોઈ એવું ન કહી શકે હું સુખી છું, સંપત્તિ છે ને બધું મારી પાસે છે. એની ખાતરી જન્મની સાથે નથી, ખાતરી નથી, પણ જન્મની સાથે જ ખાતરી છે કે પ્રતિ દિવસ મૃત્યુ આપણી નજીક એક વખતે આવે છે. મૃત્યુ કોઈ એક્સિડેન્ટલ નથી, અચાનક આવી ગયું નહીં. જેવો શ્વાસ પહેલો ધરતી પર લીધો ત્યારથી નક્કી થાય છે હવે શ્વાસ ખૂટતા જાય છે, હવે આપણે મૃત્યુ તરફ જઈએ છીએ. ખરેખર આપણે શું કરવા દર વર્ષે જન્મદિવસ ઉજવીએ છીએ? એક વર્ષ તો આપણું ગયું અને હવે આપણી જિંદગી એક વર્ષ વધુ નજીક મૃત્યુની તરફ ગઈ અને આપણે સેલિબ્રેટ કરીએ છીએ જન્મ. તમારી ઉજવણી સામે વાંધો નથી. અને પછી કહે છે કે આપણે બધા એક્ટરો છીએ. રંગમંચ કી કઠપુતલિયાં હૈ. ક્યારેક ક્યારેક દીકરાનો, ક્યારેક પતિનો, ક્યારેક પ્રેમીનો, ક્યારેક પપ્પાનો, ક્યારેક નોકરનો, ક્યારેક માલિકનો, જુદા જુદા રંગ કર્યા કરીએ છીએ. નાટક. વી આર એ વેરી ગુડ એક્ટર, પ્લેયર. હમ સબ રંગમંચ કી કઠપુતલિયાં હૈ. પણ એ કરતા કરતા ક્યારે અચાનક મૃત્યુ આવી જશે એ ખબર નહીં. કેમ કે એ જે આવવાનું છે ને એની આપણને ખબર નથી. આપણા મૃત્યુની દોર, જિંદગીની દોર એ કે છે ઈશ્વર, તો ઈશ્વરના હાથમાં છે. એ ક્યારે ખેંચી લેશે કઈ ઢીંગલીને, કયા ઢીંગલાને એ ખબર નથી. એ આંગળીઓ નચાવે છે પ્રમાણે ઢીંગલાઓ નાચે છે. સો વી આર ડુઈંગ ધ સેમ થિંગ. એ ક્યારે આ હલાવે છે તો નાચ્યા કરીએ છીએ. એ શિક્ષણ છે, લગ્ન છે, મજા આવે છે, નાચીએ છીએ જે આંગળી હલે એ પ્રમાણે. પણ જેવી ખેંચી લે છે દોરી, મેટર એન્ડ્સ, અને એ મૃત્યુ છે. અને જે ખરેખર છે એની આપણને બહુ બીક લાગે છે. દરેકને મરવાની બહુ બીક છે. તમે જોજો, અને દરેકને એવી ખાતરી છે કે મરશે તો બીજું કોઈ, હું નહીં મરું. મારું મોત કેવી રીતે હોય? અરે ઓલાના બેસણામાં જાય, સ્મશાનમાં જાય તો બી એ ઇઝી છે. એ એવું નથી વિચારતો કે આ મને ઈશારો છે કે આજે આનો વારો છે, હું લાઈનમાં છું, આજે એની આવી નહીં. એનું મોત છે, મારું નથી. ભડભડતી ચિતામાં બળતી લાશ જોઈને પણ આપણને મૃત્યુનો વિચાર નથી આવતો. બહુ ઈમાનદારીથી કહું તો માણસે જિંદગી વિશે વિચારવું જોઈએ. એ આપણે કરી રહ્યા છે. હું એવું કહું છું આપણે મૃત્યુ વિશે વિચારીએ સતત 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 કે શક્ય છે. આજે બપોરે, આજે સાંજે, કાલે સવારે, કાલે સાંજે. આમ તો રોજ એકવાર મરીએ છે ને. રાત્રે સૂઈ જઈએ ત્યારે આપણને ક્યાં ભાન છે કે મારા કયા સંબંધો છે, મારી કઈ પોસ્ટ, મારી મિલકત, બધું ભૂલી જઈએ. બિલકુલ બેહોશ 8-10 કલાક. અને પછી સવારે જ્યારે આંખ ખુલે છે ત્યારે નવું જીવન શરૂ થાય છે. રોજ દિવસમાં રાત્રે તો મૃત્યુ થાય જ છે. આપણે જોવું નથી. જો મૃત્યુ જોઈએ નહીં, સતત આપણી નજર સામે રાખીએ કે મને મરવું છે, મારું મૃત્યુ નિશ્ચિત છે. જો આ રાખીએ ને, હું ખાતરીથી કહું છું તમારી આખી જિંદગી બદલાઈ જાય. પછી તમે દોડશો નહીં, પછી તમે ખોટું નહીં કરો, પછી તમે નાલાયકી નહીં કરો, પછી
બિલકુલ એવી કોઈ જિંદગી નહીં જીવો, કેમ કે તમારી સામે મોત છે. તમે વિચારશો હું આ કરીશ તો મરવાનું છે, મને આ નથી કરવું. મૃત્યુનો મોટામાં મોટો ફાયદો આ છે કે જીવતે જીવ જીવનને એ બદલી શકે છે જો આપણી નજર એની પર રહેતો. બટ અનફોર્ચ્યુનેટલી વી ડોન્ટ લાઈક, આપણને ગમતું નથી. અને એટલે જ તમે જુઓ, માણસ સૌથી વધુ ડરશે ક્યાં? મૃત્યુથી. અને એટલે જુઓ તમે, મૃત્યુનું કબ્રસ્તાન કે સ્મશાન શહેરમાં નથી હોતું, શહેરની બહાર હોય છે. એ જો શહેરમાં હોત તો આપણને રોજ જોવા મળે, તો આપણને મૃત્યુનો અહેસાસ હોત. પણ આપણે વી નિગ્લેક્ટ ધેટ, એન્ડ ધેટ ઇઝ વાય વી કેન નોટ કરેક્ટ અવર લાઈફ. આપણી જિંદગીને આપણે પગલે ને પગલે સુધારી નથી શકતા, કેમ કે આપણને મૃત્યુ જોવાની ટેવ નથી.